નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ ખૂબ જ નજીક છે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ જબરજસ્ત, જોરદાર અને ધમાકેદાર કરવા માટે તમારા માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને અમે હાજર થઈ ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય પ્રશ્ન નંબર 2, તેનો અ અને બ અને ક પ્રશ્નનો. બરાબર છે. તો શરૂઆત કરીએ સરસ મજાના આપણા સોલ્યુશન સાથે. અને પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન ઓલરેડી આપણે મૂકી દીધું છે. પહેલા જોઈ લેજે, જોવાનું ભૂલતો નહીં. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2 નો અ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર છે. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો કે ખોટી વાત છે. કેવી વાત છે ભાઈ? ખોટી વાત છે. કેમ? તો કે બુદ્ધને સારનાથમાં નહોતું થયું. ક્યાં થયું હતું? તો કે બોધિ ગયા ખાતે. કયા સ્થળે? તો કે બોધિ ગયા ખાતે. પછી મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા, તો કે ખોટી વાત છે. કેટલામાં હતા? તો કે 24માં તીર્થકર હતા. આથી આ વિધાન કેવું છે? ખોટું છે. પછી મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ ગણતા હતા, તો કે હા. બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો, તો કે વિધાન સાચું છે. પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 6. મેગેસ્નિસ દ્વારા એન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી, તો કે નહીં. ખોટી વાત છે. કલ્હણે મુદ્રા રાક્ષસની રચના નહોતી કરી. કોણે કરી હતી? કોમેન્ટમાં તમારે કહેવાનું છે. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો, તો કે હા. ગ્રાન્ડ ટ્રંક રોડ કયો રોડ છે? એટલે કે GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, તો કે હા. સારનાથનો સિંહ સ્તંભ ચંદ્રગુપ્ત મૌર્ય બંધાવ્યો હતો, તો કે નહીં. સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. પ્રકરણ નંબર 7 ની વાત કરીએ. કુમારદેવી લિચ્છવી જાતિની કન્યા હતી, તો કે હતી. ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું, તો કે નહોતું મળ્યું. પછી આગળ જોઈએ. ગુપ્ત સંવંતની શરૂઆત થવાથી હિન્દમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની, તો કે વિધાન સાચું છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું, તો કે નહોતું. એવું કોઈ નામનો ઉલ્લેખ જ નથી આવ્યો. પ્રકરણ નંબર 8. ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદનો સમાવેશ થાય છે, તો કે સાચું. ઇલોરાની ગુફાઓમાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્ર જગ વિખ્યાત છે, તો કે વિધાન સાચું છે. પ્રાચીન સમયમાં ગામનો સૌથી વૃદ્ધ માણસ ગામનો વડો બનતો હતો, તો કે ખોટું. મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે, તો કે ખોટી વાત છે. વિધાન કેવું છે? ખોટું છે. પ્રકરણ નંબર 11 ની વાત કરીએ. હિમાલય ગેડ પર્વત છે. કેવો પર્વત છે? ચલો, ગેડ પર્વત છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? ચાલો આગળ. હિમાલય ગેડ પર્વત છે, તો કે વિધાન સાચું છે. ભારતમાં વિંધ્ય પર્વત ખંડ પર્વત છે, તો આ વિધાન કેવું છે? તો કે હિમાલય જે છે તે ગેડ પર્વત છે, એ વિધાન તો સાચું છે. પણ વિંધ્ય પર્વત ખંડ પર્વત છે, તો વિધાન સાચું છે. દક્ષિણ અમેરિકામાં પેટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, તો કે વિધાન ખોટું છે. બે વિશાળ જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશિર કહેવાય, તો કે ન કહેવાય. પછી પ્રકરણ નંબર 12. મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલા હોય, ન હોય, પ્રાકૃતિક નકશામાં હોય. ઉત્તર દિશાની જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય, તો કે ઉત્તર દિશા મળી જાય એટલે બધી દિશા આપણે જાણી શકીએ, તો વિધાન સાચું. રૂઢ સંજ્ઞા વધુ જગ્યામાં ઘણી બધી જાણકારી આપે. ના, ખોટી વાત છે. ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે. દક્ષિણ પશ્ચિમ દિશાને નૈઋત્ય દિશા કહેવાય, તો કે હા. વિધાન સાચું છે. પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 13. નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળે, તો કે વિધાન સાચું છે. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહેવાય, તો કે ખોટું. એને શું કહેવાય? તો કે વાતાવરણ કહેવાય. શું કહેવાય છે? વાતાવરણ અથવા તો હવામાન. શું કહેવાય છે? હવામાન. પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, તો કે હા. વિધાન સાચું છે. જમીનના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે, નહીં. જમીનના આધારે વનસ્પતિના થોડા પ્રકાર પડે ભાઈ. વનસ્પતિના પ્રકાર વનસ્પતિની આધારે પડે. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય, નહીં. સાચું. નગરપાલિકા નગરજનોને બગીચા,
પુસ્તકાલય વગેરેની સુવિધા પૂરી પાડે? તો કે હા પાડે. કલેક્ટર જિલ્લા પોલીસ ઓફિસર તરીકેની પણ કામગીરી કરે? તો કે રાઈટ નથી. મેયર મ્યુનિસિપલ કમિશનર નિમણૂક કરે છે? ના, નથી કરતા. પ્રકરણ નંબર 17. શહેરના લોકો આસપાસના ગામડામાં રોજગારી મેળવવા માટે જાય? તો શહેરના લોકો ગામડામાં ન જાય, ગામડાના લોકો શહેરમાં જાય. ખોટી વાત છે. રાણપુર ગામની દુકાનમાં જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા પણ મળે છે? તો કે હા મળે છે. નીલમના મામા શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે? ના રે ના, રિક્ષા ક્યાં ચલાવે છે? તો ઓલી કાપડ બનાવવાની ફેક્ટરીમાં મેનેજર હતા ને. સલમાન ખેડૂત પોતાની જમીનની જાતે ખેતી કરે છે? તો કે હા. હવે તમે આવતા વર્ષે ધોરણ 7 ની અંદર આવવાના છો, એ તમને બધાને ખબર જ છે. છઠ્ઠું ધોરણ પાસ કરશો એટલે. અને 7મા ધોરણમાં તમારે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું છે. ક્યાં જોડાવાનું છે? બ્રહ્માસ્ત્ર બેચમાં. કારણ કે 7મા ધોરણની અંદર આપણે કમબેક કરવાનું છે. શું કરવાનું છે? કમબેક. યસ, કમબેક કરવાનું છે. અને કમબેક કરવા માટે જબરજસ્ત જોરદાર ધારદાર એવી તૈયારીઓ કરવાની છે. તો એમાં તમને મળશે શું? તો કે આજે તમારી વિકાસ અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન તમને 7મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાનું છે. બરાબર છે. એની સાથે સાથે ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ, ધોરણ 7 બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને બીજી ઘણી બધી વસ્તુ છે તમને અહીંથી મળવાની છે. તો જોડાઈ જાજો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનની અંદર. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 5, બંધ બેસતા જોડકા જોડો. બરાબર છે. તો આના આપણે હવે જવાબ જોતા જઈએ કે મહાવીર સ્વામીનું જન્મ સ્થળ કયું હતું? તો કે કુંડગ્રામ હતું. તો અહીંયા આપણે 3 નંબર લખી દઈએ. જૈન ધર્મના ગ્રંથો કયા નામે ઓળખાય છે? તો કે આગમ ગ્રંથો તરીકે ઓળખાય છે. મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ કયું હતું? કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા મહાવીર સ્વામી? તો કે કુંડગ્રામમાં કે પાવાપુરીમાં? તો કે પાવાપુરીમાં. મહાવીર સ્વામીનો ઉપદેશ ત્રિરત્નના રત્નાત્રય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. યસ, 5 3 4 1. ઓકે, 5 3 4 1. પહેલાની સામે 5 આવશે, થોડું આવે. આ જવાબ ખોટો છે. જો અહીંયા તમને લખીને આપ્યો ને, સાચો છે. 3 1 4 5. ઓકે. પછી નેક્સ્ટ વધીએ. પ્રકરણ નંબર 6. અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો છે? તો કે ચાણક્યએ લખ્યો છે. મુદ્રા રાક્ષસ, તો કે મુદ્રા રાક્ષસ લખ્યું છે વિશાખ દત્તે. ઇન્ડિકા કોણે લખ્યો છે? તો કે મેગેસનીસે લખ્યો છે. 4 દીપવંશ અને મહાવંશ છે કોણે લખ્યું છે? તો કે બૌદ્ધ ગ્રંથો છે. યસ. તો જવાબ આવશે આપણો 5 3 4 1. પછી નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 7. ચંદ્રગુપ્ત પહેલો, એને ભાઈ કયું બિરુદ મળ્યું હતું? તો કે મહારાજાધિરાજ. સમુદ્રગુપ્ત, તો સમુદ્રગુપ્તને કયું બિરુદ મળ્યું હતું? તો કે કવિરાજનું મળ્યું હતું. ચંદ્રગુપ્ત બીજો, તો કે ચંદ્રગુપ્ત બીજો હતો એને શકારીનું બિરુદ મળ્યું હતું. અને આર્યભટ્ટ હતા એ પ્રખર ગણિત શાસ્ત્રી હતા. જવાબ આવશે 3 5 1 2. 3 5 1 2. ઓકે, ડન છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 8 નું જોડકું મેગેસ્થનીસ. તો મેગેસ્થનીસ છે એ શું હતો? તો કે ગ્રીકનો એલ્ચી હતો. પછી ફાહિયન હતો. તો ફાહિયન કોણ હતો? તો કે ફાહિયન જે હતો એ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવનાર હતો. પછી યુએન શ્વાંગ, તો કે યુએન શ્વાંગ કોણ હતો? તો કે એને કોની મુલાકાત લીધી હતી? તો કે એને વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અને ટોલેમી છે તે એ ગ્રીક નાવિક હતો. યસ, 2 4 5 3. પછી નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 11. હિમાલય છે તે ગેડ પર્વત છે. બરાબર છે. સાતપુડા જે છે એ શું છે? તો કે એ ખંડ પર્વત છે. અરવલ્લી જે છે તે શું છે? તો કે અવશિષ્ટ પર્વત છે. અને પાવાગઢ છે તે શું છે? આપણો જ્વાળામુખી. 5 4 2 1. 5 4 2 1. પછી પ્રકરણ નંબર 12 માં જોડકા જોઈએ. પર્વતો, ઉચ્ચ પ્રદેશો વગેરે. તો એ શ્યાં દર્શાવવામાં આવે? શ્યાં? તો કે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો છે એ ભૂપૃષ્ઠના નકશાની અંદર આવતા હોય દર્શાવવામાં. બરાબર છે. ગ્રહો ઉપગ્રહો છે તે ખગોળીય નકશામાં આવે. રાજ્ય, ખંડ, સરહદો છે એ બધા રાજકીય નકશા કહેવાય. ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ અને ઉત્પાદન છે તે સાંસ્કૃતિક નકશા કહેવાય. પણ અહીંયા આપણને એવું આપ્યું છે? તો નથી આપ્યું. તો આપણને ઔદ્યોગિક આપ્યું છે. તો ઔદ્યોગિક નકશા લખી નાખીએ. ઓકે, ડન છે. ઓકે, તબક્કાવાર ઇતિહાસ છે એટલે ઐતિહાસિક નકશા આવશે. પછી જોઈએ પ્રકરણ નંબર 13. ડિસેમ્બર થી ફેબ્રુઆરી શિયાળાની ઋતુ હોય. માર્ચ થી મે ઉનાળાની ઋતુ હોય.
जून થી સપ્ટેમ્બર ચોમાસાની ઋતુ હોય કઈ હોય ઓક્ટોબર નવેમ્બર છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ બસ આટલી સિમ્પલ વસ્તુ છે પ્રકરણ નંબર 16 સરપંચ છે સરપંચ કોને કહેવાય તો કે ગ્રામ પંચાયતના વડા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી તો એ શું ક્યાં આવશે તો કે તાલુકા પંચાયતમાં આવશે જિલ્લા વિકાસ અધિકારી તો એ જિલ્લા પંચાયતની અંદર આવશે પછી વિદ્યાર્થી મિત્રો પાછી તમને એક વાત સમજાવી દઉં કે ધોરણ 7 ની અંદર તમારે સારામાં સારો અભ્યાસ કરવો છે કમબેક કરવું છે તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો અને આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે જોવો છો ને એના તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતા છે એ પણ ફ્રીની અંદર અને પીડીએફ ફોર્મેટની અંદર તો આપણા ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાંથી તે તમને ફ્રીમાં મળી જવાના છે અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન સાહેબ આ બ્રહ્માસ્ત્ર બેચમાં અમને શું મળશે તો કે ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન ધોરણ 6 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 7 ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન ધોરણ 7 બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને બીજું ઘણી બધી વસ્તુ તમારા માટે રાખેલી છે બરાબર છે તો ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવાનું ભૂલતા નહીં બાપલિયા પછી આગળ જોઈએ નકશો આપણે પૂરવાનો છે ટોટલ 4 નકશાઓ છે તમારા માટે કેટલા નકશા ગોઠવેલા છે 4 નકશા ગોઠવા છે તો આપણે એમાં પેલું જોઈએ આ બધી વિગતો દર્શાવવાની છે પેલું છે ગુજરાત રાજ્ય તો અહીં આવ્યું આપણું ગુજરાત રાજ્ય બીજું શું દર્શાવવાનું તો કે ગોદાવરી નદી બરાબર છે તો ગોદાવરી નદી અહીંયાથી આમ નીકળે છે બરાબર છે આમ કઈ આમ કઈ આમ કઈ આમ પછી પૂર્વ ઘાટ ઓકે પૂર્વ ઘાટ દર્શાવવાનો છે તો પૂર્વ ઘાટ દર્શાવવો હશે તો આપણે કંઈક અલગ કલર લેવો પડશે નકર નહીં મેળ પડે બરાબર છે પૂર્વ ઘાટ આવી રીતે આમ તૂટક છે બરાબર આવી રીતે પૂર્વ ઘાટ આ શું છે ગોદાવરી નદી છે અને અહીંયા લખી દઉં છું પૂર્વ ઘાટ અને લખનઉ શહેર અહીંયા આવશે લખનઉ પછી નેક્સ્ટ જોઈએ આગળનો નકશો મહારાષ્ટ્ર રાજ્ય તો અહીંયા આવી ગયો મહારાષ્ટ્ર રાજ્ય ઓકે ડન છે મહારાષ્ટ્ર પછી ગંગા નદી અહીંયાથી આમ નીકળે એક ફાટો આમ અને એક આમ આ છે આપણી ગંગા પછી કચ્છનો અખાત અહીંયા એરો કરીને દર્શાવું છું ભાઈ કચ્છનો અખાત ચંદીગઢ શહેર ક્યાં આવશે તો કે પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર અહીંયા આવશે ચંદીગઢ પછી નેક્સ્ટ આગળનો નકશો જોઈએ કર્ણાટક રાજ્ય આ છે કર્ણાટક રાજ્ય આપણું પછી યમુના નદી તો કે એ અહીંયાથી આમ કરીને આમ નીકળશે અહીંયા ગંગા નદી મળી જશે અહીંયા લખી દઈએ આપણે યમુના નીલગિરી પર્વત કયો પર્વત છે નીલગિરી પર્વત છે એને આપણે અત્યારે રહેવા દઈએ અમે તમને ચેક કરીને કહું પછી આગળ જોઈએ ખંભાતનો અખાત કયો છે ખંભાતનો અખાત અને કોલકાતા શહેર અહીંયા આવશે કોલકાતા શહેર કયું આવશે કોલકાતા શહેર હવે નીલગિરી પર્વત અહીંયા કર્ણાટક છે ને એટલે થોડુંક કન્ફ્યુઝન છે બેટા કે ભાઈ ત્યાં દર્શાવીશ તો પાછું કર્ણાટક પૂછવું તો નહીં પડે ને બરાબર છે એટલા માટે હા જો એ તકલીફ હતી અહીંયા આવશે નીલગિરી તો આપણે કર્ણાટકને થોડીક વાર માટે ભૂસી નાખીએ બરાબર છે અને પછી અહીંયા લખી દઈએ નીલગિરી નીલગિરી અને અહીંયા લખી દઈએ કર્ણાટક યસ આવી રીતે ડન છે પછી નેક્સ્ટ આગળ વધીએ રાજસ્થાન રાજ્ય દર્શાવવાનું છે અહીંયા આવશે રાજસ્થાન કૃષ્ણા નદી તો કે અહીંયાથી આમ કરી આમ કરી આમ કરી આમ આ કૃષ્ણા નદી છે કર્ણાટક અને તમિલનાડુની વચ્ચે આવેલી ગિરનાર પર્વત તો અહીંયા ગિરનાર લખી દઈએ પશ્ચિમ ઘાટ ઓકે આવી રીતે આમ દર્શાવી દેવાનો છે પશ્ચિમ ઘાટ અલગ કલર લઈશું આ છે આપણો પશ્ચિમ ઘાટ કયો ઘાટ છે પશ્ચિમ ઘાટ અને મુંબઈ શહેર પાછું એના માટે અલગ કલર લેવો પડશે તો દેખાય
અહીંયા આવશે મુંબઈ. ઓકે, ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. બસ વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.